હર્ષ સંઘવીના 14 વાળા નિવેદન પર કોંગ્રેસનો વિરોધ। હર્ષ સંઘવીની ભાષાને કોંગ્રેસે ગણાવી અયોગ્ય। મતદારોને ભાજપ ડરાવતું હોવાનો કોંગ્રેસનો આરોપ। કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાના આરોપ। ચૂંટણી અને મતદાન એજન્ટની નિમણૂક અંગે પણ સવાલ। ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા અંગેનો પરિપત્ર રદ કરવા માંગ। ભાજપ લોકશાહીનું હનન કરી રહ્યું છે, કોંગ્રેસે આરોપ લગાવ્યા। હું સંઘવી સાહેબને કહેવા માંગુ છું કે તમારા મગજમાં ક્યાંય કંઈ ચોંટી ગયું હોય તો અમારા ન્યુરોસર્જન છે તમારું ઓપરેશન કરી દેશે। તમે જે એક શબ્દનો કોંગ્રેસીઓ અને એક બીજો શબ્દ જે બોલો છો, જે હું બોલવા માંગતો નથી, કારણ કે કોંગ્રેસી તરીકે અમે એવો શબ્દનો કોઈ પણ પાર્ટીના કે કોઈ પણ વ્યક્તિ માટે અમે ઉપયોગ ન કરી શકીએ, પણ તમે જે શબ્દનો ઉપયોગ કરો છો, મને ક્યાંક હું આપને પ્રશ્ન કરવા માંગુ છું એક ગુજરાતના નાગરિક તરીકે કે શું આપને આ શબ્દ કોઈ કહી ગયું તું મોઢે કે જેથી કરીને તમારા મગજમાં આ શબ્દ ચોંટી ગયો છે કે તમે લોકોની વચ્ચે ગમે ત્યાં આ શબ્દનો ઉપયોગ કરો છો? આયોગના પરિપત્રની નિયુક્તિ કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ અથવા મતદાર એજન્ટ, મતગણતરી એજન્ટ પર કોઈપણ જાતનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ, એ જોગવાઈ આથી રદ કરવામાં આવે છે। એટલે અપરાધીઓ, ગુંડાઓ, સજા પામેલા, ખૂન કેસ, ટોર્ચર, ખંડણી, બળાત્કાર, આ બધા જ લોકો હવે ચૂંટણી મથકમાં એજન્ટ તરીકે બેસી શકશે, એવો આ પરિપત્રનો સીધો અર્થ થાય છે। જનમત ખસકી જતા હાર ભાળી ગયેલી ભારતીય જનતા પક્ષ ગુંડાઓ અને અપરાધીઓના શરણે ગઈ છે અને જનમતને આવા દાગી કલંકિત લોકોને મતદાન મથકમાં બેસાડીને મત ચોરવાનો અને ચૂંટણી ચોરવાનો પ્રયાસ કરી રહી છે।